નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં હવે આવનારા દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને મોટા સમાચાર વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। સાથે આજે કપાસના ભાવ કેવા બોલાયા તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં સતત સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। શુક્રવાર દરમિયાન રૂ ઘાસડીના ભાવમાં ખાંડીએ ₹300નો સુધારો થયો છે। આથી રૂ ઘાસડીનો ભાવ ₹58,500ની સપાટીએ પહોંચ્યો છે। થોડા દિવસો પહેલા ₹56,700ની નીચી સપાટીએ પહોંચ્યા બાદ ધીમી ગતિથી રૂ ઘાસડીના ભાવમાં સુધારો થતો જોવા મળ્યો છે। આ સિઝનમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન રૂ ઘાસડીના ભાવમાં વધીને ₹61,000ની સપાટી સુધી પહોંચી ગયા હતા। જોકે આ બાદ સ્થાનિક સ્તરે કપાસની આવકનું જોર વધતા તેમજ વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક વાયદામાં ઘટાડો થતા રૂ બજારમાં મંદી સાથે વેપાર થઈ રહ્યો છે। ઓગસ્ટ મહિના દરમિયાન રૂ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે। કપાસના ભાવમાં લાંબા સમયથી ₹1,350થી લઈને ₹1,550ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। આ સિઝન માટે ટેકાનો ભાવ ₹1,505 છે। વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવતા ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું છે। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કપાસના પાકને પ્રતિકૂળ અસર થઈ છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી 1178 થી 1215, જેતપુર 1171 થી 1556, બાબરા 1490 થી 1625, સાવરકુંડલા 1245 થી 1591, અમરેલી 975 થી 1583, ગોંડલ 901 થી 1571। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।